મારું નામ ડોક્ટર જ્યોતિર્નાથ, સનાતન સંત સમિતિનો રાષ્ટ્રીય અધ્યક્ષ. આક્ષેપ પ્રતિ આક્ષેપને બહુ ધ્યાનમાં ન લઈએ, પણ આ એક કુરિવાજ છે. વર્ષો થયા આ વસ્તુ જે મૂકી દીધી છે. દરેકને જીવવાનો અધિકાર છે. માનવતાને ધ્યાનમાં લઈને પણ એ જે પ્રક્રિયા હતી, પરંપરાઓ હતી, તેમાંથી મુક્ત થઈને બહાર નીકળવું બધાએ કર્યું છે. આ નિંદનીય કાર્ય છે. જેને પણ કર્યું હોય કે કરાયું હોય, આ નિંદનીય કાર્યક્રમ થયો છે અને આનો અમે વિરોધ કરીએ છીએ, ખરેખર વખોડીએ છીએ. આ રીતે ન હોવું જોઈએ. સમાજની અંદર ત્યારે જાગૃતતાની વાતો થતી હોય અને આજના જમાનામાં ઘણા બધા યુવાન દીકરીઓ વિધવા થતી હોય તો શું દરેક મુંડન કરા? આ યોગ્ય નથી. આ તમે સમાજમાં પથદર્શક તરીકે પણ ખોટો મેસેજ જાય છે. આવો મેસેજ ન જવો જોઈએ. દરેકે જાગવાની જરૂર છે. સનાતનમાં આવી પ્રણાલીઓથી હવે બધાએ બહાર આવવાની જરૂર. જો કાયદેસર કેસ થાય તો પોલીસે એક્શન લેવા જોઈએ, કારણ કે આ માનવતા વિરોધનો કાર્યક્રમ થયું કહેવાય. માનવતા વિરોધનું કાર્ય કોઈ પણ થતું હોય તો માનવ અધિકારને લાંછન રૂપો કાર્ય કહેવાય, તો તેની પર પોલીસની ત્યાં કલમ 379 હેઠળ કામ કરવું. હું એ જ કહું છું કે દરેક જગ્યાએ કુરિવાજો ઘણી બધી જગ્યાએ ઘણા બધા ચાલતા હોય છે. તેમાંથી હવે બહાર નીકળવાનું છે. સાંપ્રત સમાજ છે, સુધરેલો સમાજ છે, ભણેલા ગણેલા સમાજની અંદર જ્યારે હવે તમારે પ્રગતિ કરવી હોય તો આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરી, અને ત્યારે આવી રીતની વાતો ક્યાંક ને ક્યાંક બાધકરૂપ છે. સમાજમાંથી આપણી જૂની ઘણી પ્રણાલીઓ છોડવાની જરૂર છે. જેવી રીતે એક જમાનો હતો દહેજ પ્રથા ચાલતી હતી, તેમાંથી ઘણી જગ્યાએ બહાર આવ્યા છે. તેવી રીતે આની અંદરથી પણ બહાર આવવાની જરૂર છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanjsamachar.net વિઝિટ કરો.